બારી બારણા બંધ રાખવા સોસાયટીવાળાને ઓફિસવાળાને સવારે તેના સ્થાનિકો દ્વારા અમને પણ જાણ થઈ હતી કે આવી રીતનો કોઈ બનાવ બની ગયો આ લોકો આવી રીતની જોર જબરી કરી રહ્યા છે. પણ આમ જોતાં આપણે વિચારીએ તો જાહેર જીવન માટે આ બિલકુલ ખોટી વસ્તુ છે અને આવી રીતનું તો ના હોવું જોઈએ. પ્રધાનમંત્રી આવે, વડાપ્રધાન માનીએ છે દેશના વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી છે, પણ એના માટે એટલી બધી સુવિધા પણ જરૂરી કેમ છે? આ લોકોને આટલો બધો ડર કેમ લાગે છે? આ વસ્તુ બિલકુલ ખોટી છે. જો ભાજપ કહી રહી છે વર્ષોમાં આટલા બધા વિકાસના કામો કર્યા છે, આટલી બધી સારી ફેસિલિટી ઊભી કરી છે અને એક બાજુ આપણા દેશના વડાપ્રધાન સાહેબ એમ કહી રહ્યા છે કે મારી વાલી જનતા, ભાઈઓ અને બહેનો, તો ભાઈઓ અને બહેનોને પોતાનાથી દૂર કેમ રાખવામાં આવે છે? એ લોકો એક જ્યારે રિવરફ્રન્ટની પોલીસ એમ કહી રહી હોય કે અહીંયા આગળ જે નજીકના ફ્લેટવાળા છે, બંગલોવાળા છે, ઓફિસોવાળા છે, બધા બારી બંધ રાખજો, દરવાજા બંધ રાખજો, તો રોડ બંધ રાખજો, રસ્તા બંધ રાખજો, બારી બંધ રાખજો. તો તહેવાર ખાલી જે રાજનેતાઓ છે, વડાપ્રધાન છે, એ લોકોની વીઆઈપી ફેસિલિટી માટે જ તહેવાર છે. આમ જનતા માટે પણ તહેવાર હોવો જોઈએ ને. તો આ બિલકુલ ખોટું કરી રહી છે ભાજપ સરકાર. આવી રીતે ના હોવું જોઈએ. પીએમ મોદીને ડર શાનો છે? પીએમ મોદીને ડર એનો છે કે એણે બેન આટલા વર્ષોની અંદર, આટલા કાર્યકાળની અંદર કોઈ પણ એવા વિકાસના કામ નથી કર્યા કે જેનાથી જનતા ખુશ હોય. એ ડર પીએમ મોદીને છે. પીએમ મોદીને તો છે, પણ પીએમ મોદીની નીચે મુખ્યમંત્રીને પણ છે અને હર્ષ સંઘવી શ્રી આપણા ગૃહમંત્રી છે, તેમને પણ ક્યાંક આ વાતનો ડર છે. એના કારણથી એ લોકો કાફલા વગર, આટલી હાઈ સિક્યુરિટી વગર નીકળી નથી શકતા. સરકાર એમ કહે છે કે ભાઈ સુશાસન છે. સરકાર કહે છે સુશાસન છે, પણ આ પ્રશાસનની અંદર તાનાશાહી સિવાય કંઈ દેખાઈ નથી રહ્યું. એટલે આપણે કહેવા માગીએ છીએ સરકારને, જો સુશાસનની રીતે આપણે જોતા હોય તો આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીની અંદર દરેકને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જ્યારે આ લોકો નોટિસો જારી કરીને કહી રહ્યા છે કે બારી બંધ રાખો, બારણા બંધ રાખો, તે બિલકુલ ખોટું છે. તો આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુશાસન ક્યાં છે. અને આ પત્રકાર પણ જો જાણતા હોવો જોઈએ કે ઘણી બધી ઘટનાઓની અંદર પત્રકારને પણ સારી રીતે દબાઈ દેવામાં આવે છે. તો એ કોઈ જગ્યાએ સુશાસન જેવું લાગતું નથી. પણ આમ જોઈએ તો સરકાર એવો દાવો કરે છે કે 80 કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ મફતમાં, અને બીજી બાજુ આવા ટાઈફાઓ કરે છે. શું વિચાર? બેન, 80 કરોડ લોકોને જો અનાજ આપતા હોય તો પછી પહેલો પ્રશ્ન ક્યાં બને કે આપણો દેશ વિશ્વગુરુ ના કહેવાય. અને જો આટલી બધી સરકાર ફાંકા ફોજદારી કરતી હોય તો આપણે હમણાં તાજો દાખલો જોયો ટ્રમ્પનો કે એક દેશના પ્રમુખને ત્યાંથી ઉઠાવીને ખેંચીને પિંજરામાં પૂરીને રોડ ઉપર લાયા છે લોકો. તો જ્યારે આપણા દેશનું જે આપણું અર્થતંત્ર છે, જે ખોરવવામાં સૌથી મોટો ફાળો છે, આપણે જોઈએ તો વિજય માલ્યા, એક નીરવ મોદી કરીને છે અને એક ચોકસી છે, મેહુલ ચોકસી. આ લોકોનો સૌથી મોટો ફાળો દેશનું અર્થતંત્ર ખોળવવામાં હોય એવું આપણે માની શકીએ છીએ. જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિની લોનો પણ નાના એવા અમાઉન્ટની અંદર સર્વાઈવ થઈ જતી હોય છે, સેટલમેન્ટ કરી દેતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરકાર કઈ બાજુ જઈ રહી છે. અને જો મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, એટલી બધી પાકા ફોજદારી કરતા હોય આપણી સરકાર કે 56 ઇંચ કા સીના હે ને વિશ્વગુરુ હે, તો બેન આટલા લોકોને મફત અનાજ આપવાની જરૂર કેમ પડે છે? વિશ્વગુરુ તો આપણે બની જ ગયા છે અને ટ્રમ્પ બહુ સારા મિત્ર છે. એના કારણે તો એ બંને ભેગા થઈને દેશની જનતાને દબાવે છે. ટ્રમ્પના ઓર્ડર ઉપર આપણી સરકાર નાચી રહી છે. એના હિસાબે આપણી જે દેશની જનતા છે તેમાં ખેડૂતો પણ આવી ગયા, બેરોજગારીવાળા બી આવી ગયા, રોજગારવાળા બી આવી ગયા અને નોકરી મેળવવાવાળા બી આવી ગયા. જે લોકોને નોકરી નહીં મળતી એ લોકો બી આવી ગયા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન મોદી આવવાના છે તો અમદાવાદની અંદર કેટલી બધી સાઈડો મોટા મોટા બેનરોને હોર્ડિંગ્સથી એમણે કવર કરી દીધી છે. તો જો દેશ એટલો બધો વિશ્વગુરુ હોય અને વિકસિત હોય તો એને આપણે દેખાડવાનું હોય. જો કોઈ બહારના દેશનો પ્રધાનમંત્રી આપણા ત્યાં આવતો હોય તો એને આપણે બતાવવા લાયક હોવું જોઈએ. જ્યારે આ લોકો ઢાંકવાની કોશિશ કરે. સરકાર દેખાડામાં વધારે માનતી હોય? હા, સાચી વાત છે કે સરકારને દેખાડો વધારે પસંદ છે. એને જનતાનો અવાજ નથી પસંદ, પણ જનતાના રૂપિયાથી થતા દેખાડા પસંદ છે. પણ આમ જોઈએ તો આપણા મોદી સાહેબ એમ કે ભાઈ અમે તો ગરીબોની સરકાર છે, એટલે ઉદ્યોગપતિઓની સરકાર નથી. તો બેન, ગરીબોની સરકાર હોય તો અહીંયા આગળ જ્યાં આગળ એ લોકો પતંગ ઉત્સવ કરવાના છે ત્યાં સામાન્ય પબ્લિક જ રહે છે. કોઈ રોલ્સ રોય, BMW કે પોર્સ, બેન્ટલીવાળા તો કોઈ રહેતા નથી. કોઈ હજારો કરોડના આસામી તો રહેતા નથી. તો એ લોકોને તેના માટે દબાવવામાં આવે છે. એ પણ જાણવા જેવું છે. ઘણી જગ્યાએ ઝૂંપડાઓને પણ ઢાંકી દેવામાં આવશે, એને લઈને શું છે?
ઝૂંપડાઓને ઢાંકી દેવામાં આવશે ત્યારે એ સામાન્ય માણસો છે, નાના માણસો છે બિચારા, રોજ લાઈન રોજ ખાવાવાળા છે, એ લોકો નથી આંદોલન કરી શકતા, નથી સરકારની સામે જઈ શકતા. અને સરકારની તાનાશાહી જાણે છે કે જો બોલીશું તો ઈડી ને સીડી આપણી સરકારની ગુલામ બનીને કામ કરી રહી છે. એના કારણે એ લોકો કોઈ પ્રોટેસ્ટ નથી કરતા અને બસ એ લોકો પબ્લિકને દબાવે છે, એ ખોટું છે.